ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં જનહિતોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં 32 જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં જનહિતોને ધ્યાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં 32 જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજ રોજ બારડોલી નગરપાલિકાના જૂના બિલ્ડિંગમાં જનસેવા કેન્દ્ર શરૂ કરતા બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને અગવડતા ના પડે તે માટે આ જનસેવા કેન્દ્રમાં નગરપાલિકાને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે બારડોલી પ્રાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, બારડોલી મામલતદાર, પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ તેમજ પાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે એકી સાથે ગુજરાતની 32 નગરપાલિકાઓમાં જે સામાન્ય નાગરિકને જરૂરી એવી 8 થી 10 સુવિધા મળી રહી એવા પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવા માટે ડિજિટલ સિટી સિવિક સેન્ટર આજે શરૂ કરાવ્યું છે. અને એની સાથે બારડોલી નગરપાલિકામાં પણ આજે સરદાર સાહેબની કર્મભૂમિ છે એવા બારડોલીના ઇતિહાસ નગરીમાં પણ આજે આ સેન્ટરની શરૂઆત થઈ છે અને આ લોકો માટે આ ખૂબ આશીર્વાદરૂપ બની રહેશે.